મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? સારા છો ને? પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત એક સારા પિતા છે જે તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ છે। શું તે તમારી સાથે દરરોજ વાત કરતા નથી જેમ એક પિતા બાળક સાથે કરે છે? મારા પુત્ર પુત્રી કહીને તમારી સાથે વાત કરે છે ને? તો પછી તમારે શા માટે નિરાશ થવું જોઈએ? તમારે ખુશ રહેવું જોઈએ। પિતાને જોઈને કહેવું જોઈએ કે હે પિતા, હું ખુશ છું કારણ કે તમે મારા માટે છો, તમે મારી સાથે છો, તમે મને દોરી જશો। તેથી હું કોઈ પણ વસ્તુથી ડરીશ નહીં, પરેશાન કે નિરાશ થઈશ નહીં। આમ કહો। જ્યારે તમે આમ કહો છો, પરમેશ્વરનું હૃદય તે આનંદ કરે છે। શા માટે જાણો છો? તેમણે શું વચન આપ્યું છે તે જુઓ। ગીત શાસ્ત્ર 48 તેની 14મી કલમ જુઓ। કેમ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે, તે મરણ પર્યંત આપણા દોરનાર થશે। તે કેવા પ્રકારના પ્રભુ છે? તે સદાકાળના આપણા પ્રભુ છે। તે દુઃખના સમયની અંદર, તે મુશ્કેલીના સમયની અંદર, આપણા આનંદના સમયની અંદર, દરેક સમયની અંદર તે આપણા પ્રભુ છે। તે મૃત્યુ સુધી પણ આપણા માર્ગદર્શક રહેશે। તે આપણા પ્રભુ છે। એ કેટલો મોટો એક લહાવો છે, વિચાર કરી જુઓ। જો પૂછવામાં આવે આપણા પ્રભુ કોણ છે? સ્વર્ગ પૃથ્વીના સર્જન કરનાર છે, તે જ બ્રહ્માંડનું સર્જન કરનાર અને શાસન કરનાર છે। મૃત્યુ પર વિજય મેળવનાર, શેતાન પર વિજય મેળવનાર, તે મારી સાથે છે। જ્યારે આવું કહીશું તે કેટલો મોટો આનંદ છે ને! તમારે કહેવું જોઈએ તે મારા પ્રભુ છે। તે કોઈ કાલ્પનિક પ્રભુ નથી, તે માણસો દ્વારા બનાવવામાં આવ્યા નથી, તે કોઈ મૃત્યુ પામેલા એક માણસ નથી, પરંતુ તે એવા છે જે મૃત્યુ પામીને હંમેશા માટે જીવે છે તે પ્રભુ। જ્યારે તમે આવું કહો છો, તમારા હૃદયમાં આનંદ આવી જશે। એટલું જ નહીં, તે આપણને મૃત્યુ સુધી માર્ગદર્શન પણ આપશે। તે તેમનું વચન છે। હવે જુઓ, લગ્ન સમારંભમાં કન્યા અને વરરાજા તે એક કરાર કરે છે। તે કરારને તમે સારી રીતે જાણો છો। મૃત્યુ સુધી, એટલે કે મૃત્યુ આપણને અલગ ન કરે ત્યાં સુધી હું તને પ્રેમ કરીશ, હું તારું રક્ષણ કરીશ। શું તે બંને આવી રીતે વચન આપતા નથી? મૃત્યુ સુધી સાથે રહેવાનો કરાર કર્યા છતાં તમે તે જોયું હશે કે 4 મહિનાની અંદર, 6 મહિનાની અંદર, 2 વર્ષની અંદર તેઓ લોકો કહેશે કે હવે સાથે રહી શકતા નથી, અમારે હવે અલગ રહેવું છે। આવી રીતે કહે છે ને। તેથી માણસ જે વચન આપે છે તે પાળતો નથી। ભલે તેઓ પ્રભુની હાજરીમાં કરાર કરે કે મૃત્યુ સુધી અલગ નહીં થશું, મૃત્યુ સુધી આપણે સાથે જ રહીશું, તો પણ અડધા રસ્તે અલગ થઈ જાય છે। પરંતુ પ્રભુ એવા નથી। જો તે મૃત્યુ સુધી પણ તમારી સાથે રહેવાનું વચન આપે છે, તે તમને બિલકુલ છોડશે નહીં। જ્યારે પ્રભુએ મને સેવા માટે બોલાવ્યો, મેં કહ્યું કે હું ખામીઓ ધરાવતો માણસ છું, હું ખૂબ જ નબળો છું। તમે નાની ઉંમરે મને સેવા માટે બોલાવી રહ્યા છો। યુવાનીના સમયમાં ઘણા સંઘર્ષો છે અને ઘણી બધી લાલચો છે। જો હું તમારાથી દૂર થઈ જઈશ અને પાછળ હટી જઈશ, ઘણું મુશ્કેલ થઈ જશે। આવી રીતે સેવામાં આવ્યા પછી જો થઈ જાય તો કેટલું મુશ્કેલ થઈ જશે। સેવામાં ઘણા બધા સંઘર્ષો આવશે। હું કેવી રીતે મેનેજ કરીશ? પ્રભુએ કહ્યું, હું મૃત્યુ સુધી માર્ગદર્શન આપીશ, હું અંત સુધી તારો હાથ લઈને માર્ગદર્શન આપીશ। ડરીશ નહીં, મારા પર વિશ્વાસ કરીને આમ કહ્યું। તેથી હું પોતા પર વિશ્વાસ કરતો નથી, તેમના વચન પર કરું છું। તે મૃત્યુ સુધી મને માર્ગદર્શન આપશે એટલે મેં પોતાને સમર્પિત કર્યું। અને આજ સુધી મારા 50 વર્ષના આખા સેવા કાર્ય દરમિયાન ઘણા બધા સંઘર્ષો અને ઘણા બધી મુશ્કેલીઓ આવી, કેટલી નિષ્ફળતાઓ, ખામીઓ આવી છે, પણ પ્રભુએ ક્યારેય છોડ્યો નહીં। તે મને ટેકો આપે છે, માર્ગદર્શન આપે છે, મૃત્યુ સુધી માર્ગદર્શનનું વચન આપ્યું છે। તે મારી સાથે છે, હું તેમાં હિંમત રાખું છું અને સેવા કાર્ય કરું છું। આમ પ્રભુ કહે છે, હું મૃત્યુ સુધી તમારી સાથે રહીશ, માર્ગદર્શન આપીશ। તો શા માટે ડરવું જોઈએ? હિંમત ભેર કહો કે તમે મારા સદાકાળના પ્રભુ છો, મૃત્યુ સુધી મને દોરી જશો, મને કોઈ પણ વાતનો ભય નથી। ત્યારે તમારા હૃદયમાં એક મોટો આનંદ આવશે। શું તમે કહેશો કે હે પ્રભુ, તમે મારા પ્રભુ છો, તમે મને મૃત્યુ સુધી પણ દોરી જવાના છો? હું તેમાં વિશ્વાસ કરું છું। તેથી તમે આજે પણ મને દોરી જશો પ્રભુ। તમે આજે પણ આ બાબતમાં મારા માટે ચમત્કાર કરશો। મારા સંબંધમાં જે કંઈ છે બધું પૂર્ણ કરનાર પ્રભુ, તમારી સ્તુતિ થાવ। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।